વાડીમાં જે કાંઈ સિંગ ને એવું વાવ્યું હતું બધું ઉગી ગયું, પણ કે અઠવાડિયું થઈ ગયું લગભગ. બાકી તો વાડીનો વ્યૂ જોવો અત્યારે. આ બિલાડીનો ટોપ છે, આ ચોમાસામાં નીકળે છત્રી છે. આ બધા ઈંડામાંથી એક નીકળતું તો આ ભાઈ તે જો કેટલા દિવસ એ બેન હું હાલે તો એટલે વરસાદ બહાટી બોલાવે ત્યારે ઘડી ઘરમાં તો અંધાર થઈ ગયો, અંધાર નહોતો ને. હેલો મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. જય માતાજી બધાઈને. અને આજે આપણે ઘણા સમય પછી વ્લોગ બનાવ્યો, કારણ કે વાવણી થઈને એ પછીનો વ્લોગ બનાવ્યો નથી. અને વાવણી આપણે જ્યારે ખેતરમાં વાવ્યું ને ત્યારે વ્લોગ બનાવ્યો હતો. એ પછી છે ને કન્ટિન્યુ વરસાદ શરૂ જ હતો, એટલે વરસાદના માહોલમાં કંઈ વિડીયો બનાવવાનો મેળ આવ્યો નહીં. અને અત્યારે જો આપણે વાડીમાં જે કાંઈ સિંગ ને એવું વાવ્યું હતું બધું ઉગી ગયું, કારણ કે અઠવાડિયું થઈ ગયું લગભગ. અને આ જો સિંગ આવી રીતે ઉગી છે. અને દાદાની વાડીમાં જો મસ્ત મજાની સિંગ ઉગી ગઈ છે. અને આ જો એટલી આપણે જાર વાવી હતી, અને અહીંયા નેરણ ને એવું બધું પડ્યું હતું એ તો ઘરે નાખી દીધું. અને આની અંદર જો આપણે ધાણા વાવ્યા છે, આજે જ વાવ્યા છે સવારે. બધા કામ કરે છે જાય ત્યાં, કારણ કે કાંહા વીણવાના છે ને રહી ગયા હતા, વરસાદ આવી ગયો એના હિસાબે કાંહા વીણવાનો મેળ જ ન આવ્યો. અને હજી સિંગ છે ને ઉગતી આવે છે, બધી ઉગી નથી ગઈ. તો આવી રીતે ક્યાંક હજી નીકળતી આવે છે. તો જો કે 90% તો ઉગી ગયા, અમુક 10% જે ઊંડી વહી ગઈ હોય એવું હોય ને એ નથી વહી ગઈ. બાકી જો મસ્ત ઉગી ગઈ. ને હમણાં છે ને છેલ્લા કેટલા 8 દિવસથી વરસાદ શરૂ તો વાવણી છે ને આ વાવ્યું પછીનો, અને લગભગ 2 દિવસથી વરસાદ નથી, એટલે આ વરા ફારી થઈ ગઈ. કાલ બપોર પછીનો નથી આવ્યો, કાલ સવારમાં એક ઝાપટું આવ્યું હતું. એટલે મોજું શું છે હવે ઈ છે ને અહીં લાઈ, આ બિલાડીનો ટોપ છે. આ બહુ કરી તમે તો. હવે જો ઈંડા ના, હા બિલાડીનો ટોપ છે. ના ના હવે ઈ આ ઓલું છે ટોપલી, છત્રી નથી નીકળતી ચોમાસામાં ઈ. હા ઈ ચોમાસામાં નીકળે છત્રી છે. આ બધા ઈંડામાંથી કંઈક નીકળતું ઈંડું નથી, આમ છે બાકી ઈંડા જેવું છે. અંદર સીઝન થોડોક ટાઈમ થાય ને એટલે છત્રી બહાર આવે. શરૂ લાવી યાર, હા શરૂ જો અમારે બેલી આંખવાનું શરૂ કર્યું છે. દબડાઈ નહીં હો, અને સિંગ ભાંગે નહીં ને વારો પડી જાય. હે રીંગણાનું શાક તો ઈ થશે, બધું થશે. મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે, પવન એકદમ ઠંડો ઠંડો આવે છે. અને આજ તો આ ભાઈ તે જો કે કેટલા દિવસ પછી છે ને આજ ખુલ્લું, 8-10 દિવસથી આજ આપ ચોખ્ખું છું એવું લાગે. જો આકાશ ક્યાંક વાદળ છે, પણ આમ ચોખ્ખું થઈ ગયું. સૂરજ જો આ તમારી તૈયારી છે. હમણાં આપણે એક સારી સિનેમેટિક કરી નાખી છીએ એ પહેલાં, કારણ કે ચોમાસાનું વાતાવરણ છે ને આમ સરસ મજાનું હોય, અને સિનેમેટિક છે ને એક નંબર આવે, એટલે તો સિનેમેટિક એન્જોય કરી લો. માને એ તો કાંહા વીણે છે પાછો, અને આપણે જઈ ઘરે. હવે અહીંયા આગળ જો કંટોલીનો વેલો વી ગયો, મસ્ત વી ગયો. અહીંયા આગળ છે એક, અહીંયા છે. બાકી તો રીંગણી જો એડી થઈ છે, હજી શરૂ જ છે રીંગણા એમનું. હમણાં તો એને રીંગણા ભાવે સારો હાલે છે. હા જીવીબેન ના પપ્પા. હે બેન હું હાલે આવું છે, હાલો બસ બસ ને મોબાઈલ છે અરે. અને આ માંડવો જો કમ્પ્લીટ થઈ ગયો છે આપણો. હા જો એવડો માંડવો બનાવ્યો, આખું છે ને ગંજી ટકાઈ ગઈ, બધા માલ બાંધ્યા રહે. અને ઓલી સાઈડ જે જગ્યા છે ને ત્યાં નીણી પડી રહી, એટલે છે ને બહુ વિશાળ માંડવો બનાવ્યો છે.
हाजिर बेन ने क्या बना रहे सुगंध आ रहा है मस्त मजानी क्या बना रहे हो હું બનાવે પોહા સારું થયું કારોની ભૂખ લાગી હતી સારું બનાય હાલ ગયા ભૂખ લાગી ઓ બટાટા તૈયાર થઈ ગયા છે આપણા હા नींबू निचोड़ कर खाएंगे मस्त बना हाँ हाँ सो मस्त है तो मित्रों अत्यार में तो રીંગણા તોડવા ઉપડ્યા આપણે જે સવારનું ટાણું છે ને રીંગણા તોડવાના છે હા રીંગણી તો આપણી આવી જ થઈ ગઈ છે તો તોડવા મળી રીંગણા કારણ કે માર્કેટમાં લઈ જવાના છે હમણાં છે ને ભાવ બહુ સારો છે રીંગણાનો हाँ तो बस में 16 नहीं खाता 16 मोटा मोटा थी जाए રીંગણી है ना मोटी बहुत थी गई तो दावड़ा पड़ गया है રીંગણા ગોતવા થોડાક મુશ્કેલ પડે આમાં હા તો ડોકા મળી છે આવી જાય ને એટલે રીંગણી પૂરી થઈ જાય અંદર જે દે ઈળો છે આની અંદર તો એટલે વરસાદ બહાટી બોલાવે ત્યારે ઘડી ઘરમાં તો અંધાર થઈ ગયો અંધાર નહોતો ને वाड़ी में है ना मैं ढाई सौ बेच दिया कारण के वरसाद किलो लाइट हरी करता है ना कान का कहीं जे कापड़ दबाई काट दो ना मारो दूसरे बने वो मारे बनावવાનું છે મારે આવું તો નહીં ઓલા ના ના લેવાય